નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનમાં ફેરફારની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં ગરમીનો પારો હવે ધીમે ધીમે ઘટશે અને 21 થી 23 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા છે. અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થવાની શરૂઆત થશે, જેના કારણે પશ્ચિમ ઘાટ વિસ્તારમાં વરસાદ પડી શકે છે. રાજ્યમાં 20 થી 23 મે દરમિયાન વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી. 26 મે આસપાસ ચોમાસું કેરળ પહોંચવાની શક્યતા છે, જ્યારે ગુજરાતમાં 23 જૂન બાદ સારા વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આ વર્ષે 149 વર્ષ બાદ અલ નીનો સક્રિય થવાનો પણ દાવો કર્યો છે. હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે, ત્યારે 21-22-23માં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે અને અરબ સાગર પણ સક્રિય થવાની શક્યતા રહેશે, જેના કારણે પશ્ચિમ ઘાટમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને વાદળો તો અત્યારથી આવવાના છે અને તારીખ 19, 20, 21, 22, 23, 24 25માં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ચોમાસું જે છે એ સરસર ગતિ પકડશે અને 26 તારીખ કે તેના પહેલાં કેરળ કાંઠે પહોંચશે. આ વખતે અલ નીનોની ધાસ્તી છે. 149 વર્ષ પછીનો અલ નીનો જીવન થયો છે. અલ નીનો ત્રિકોણ વિસ્તારમાં પેરુ ખાતે બનતો હોય છે, પરંતુ આ અલ નીનોની ધાસ્તી વચ્ચે પણ હવે લગભગ ભારતનું ચોમાસું શરૂઆતનું સારું રહેવાની શક્યતા રહેશે. 8 થી 15 જૂનમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે. દેશમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ. દેશમાં ચોમાસું બેસવા માટે સાનુકૂળ સ્થિતિ છે. આંદામાન નિકોબારથી આગળ વધી રહ્યું છે ચોમાસું. 26 મેની આસપાસ કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. ચોમાસાની એન્ટ્રી બાદ હવે વાત ગરમીની કરી લઈએ. હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે. 24 કલાક બાદ ગરમીથી રાહત મળશે, આંશિક રાહત મળશે તેવી આગાહી છે. 24 કલાક બાદ ધીરે ધીરે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. કેટલાક જિલ્લાઓમાં 40 થી 41 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે. પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. जो अधिकतम तापमान है कोई अगले 24 घंटा तक बड़ा बदलाव नहीं रहेगा. उसके आगे ग्रेजुअल फॉल रहेगा, धीरे धीरे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होएगी. और जो अधिकतम तापमान का जो स्थिति रहेगा राज्यों में इक्का दुक्का स्थानों में 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना भी रहेगा. अभी मानसून का जो स्थिति है, अभी दक्षिण पश्चिम अरब सागर से कुछ और हिस्सों, कमरेन क्षेत्र से कुछ हिस्सों, दक्षिण पश्चिम और दक्षिण पूर्वी बंगाल की खाड़ी के कुछ और हिस्सों और अंडमान सागर से अधिकांश हिस्सों, पूर्वी अंडमान और निकोबार द्वीप समूह और पूर्व मध्य बंगाल की खाड़ी के कुछ हिस्सों से आगे बढ़ गया है और अगले आने वाले दिनों में भी कंडीशंस फेवरेबल आगे बढ़ने का स्थिति बनी हुई है. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામને 20 દિવસ જેટલો સમય થઈ ગયા બાદ નગરપાલિકાઓમાં હોદ્દેદારોની વરણી કરાઈ હતી. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધીની 84 નગરપાલિકામાં જીતેલા ઉમેદવારોને હોદ્દો આપી દેવાયો છે. મોટાભાગની પાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો. ત્યારે સામાન્ય સભા બાદ નગરપાલિકા હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવતા કાર્યકરો અને હોદ્દેદારોમાં ખુશીની લહેર વ્યાપી. નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ બનતા તેમનું આગેવાનો દ્વારા ફૂલહાર પહેરાવીને મોં મીઠું કરાવીને અભિનંદન આપવામાં આવ્યા હતા. ભરૂચ, કડોદરા, બારડોલી, વ્યારા, ગણદેવી, રાજપીપળા, અહીંથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખને સુકાન સોંપી દેવામાં આવ્યું છે. નામોની જાહેરાત થઈ ચૂકી છે. સમર્થકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો. જે હોદ્દેદારોને પદ આપવામાં આવ્યા છે તેમનામાં પણ ખુશીની લહેર વ્યાપી. ફૂલહાર પહેરાવીને અને મોં મીઠું કરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ખંભાત, ઉમરેઠ, પાદરા, બોરસદ, સોજિત્રા, બોડેલીથી આ તસવીરો સામે આવી કે જ્યાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત થતાં જ તમામ જે કાર્યકર્તાઓ, સમર્થકો અને હોદ્દેદારોમાં ખુશીની લહેર વ્યાપી. પરિણામના લગભગ 20 દિવસની આસપાસ આજે પ્રમુખ ઉપપ્રમુખ છે તેના નામોની જાહેરાત થઈ છે. થરાદ ડીસા હાઈવે પર અકસ્માતની ઘટના. થરાદના કરણાસર નજીક બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ.
ભયાનક અકસ્માતમાં એકનું મોત નીપજ્યું, એકને ઈજા પહોંચી. લાખણી બાજુથી આવી રહેલી કારે અકસ્માત સર્જ્યો. બંને કારનો બુકડો બોલી ગયો. હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા. 108 દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા. બનાવને પગલે થરાદની સરકારી હોસ્પિટલમાં સંબંધીઓ ઉમટી પડ્યા છે. થરાદમાં અકસ્માતની ઘટના બની છે. બંને કારનો કઈ રીતે બુકડો બોલી ગયો તેના દ્રશ્યો સામે આવ્યા. હાઈવે પરના આ દ્રશ્યો છે કે જ્યાં બંને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. લાખણી બાજુથી આવી રહેલી કારે અકસ્માત સર્જ્યો હોવાની જાણકારી છે અને આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિ મોતને ભેટ્યો છે, જ્યારે એક વ્યક્તિને ઈજા થઈ છે. સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં ખાતરની અછત ખેડૂતો માટે માથાનો દુખાવો બની છે. ચોમાસા પહેલા જ ખેડૂતો ખાતર માટે ભટકી રહ્યા છે. ત્રંબા સહકારી મંડળીમાં ખાતર આવ્યાની જાણ થતાં જ ખેડૂતો ટ્રેક્ટર, રિક્ષા અને અન્ય વાહનો લઈને પહોંચી ગયા હતા. મંડળી બહાર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. 42 ડિગ્રી ગરમીમાં ખેડૂતો ખાતરની થેલીઓ ખભે ઊંચકીને પરેશાન થતા નજરે પડ્યા. ખેડૂતોનું કહેવું છે કે જરૂરિયાત પ્રમાણે ખાતર નથી મળતું. જેટલી જગ્યા છે ને એટલી ખાતરની થેલીઓ નથી મળતી અને તકલીફ એ છે કે જેટલા અત્યારે એવી સોલ્ટેક્સ છે તો ધિરાણ ઉપાડતા હોય એને દે, ધિરાણ ન ઉપાડતા હોય એને ન દે, તો લાઈનમાં બધાને રહેવું અને પૈસા દેતા છતાં ખાતર ન મળે. ફૂલ અછત છે અત્યારે, ખાતર મળતું જ નથી. અહીંયા ઘણો ટાઈમથી ગાડી આવી આ મંડળીમાં, ફૂલ હેરાનગતિ. આ જો અત્યારે કેટલા ખેડૂ આવી ગયા છે. ખાતરની તકલીફ તો પૂરેપૂરી છે ખેડૂતને, ખરેખરની છે. ખાતર દેતા જ નથી, આવતું નથી ખાતર. એને શું કરવું? હાલત ખેડૂતની તો બીજી ભાતની હાલત છે. ખેડૂતને તો અધોગતિ છે ખરેખરની. ખેડૂતોનો આરોપ છે કે લાંબી રાહ જોયા બાદ પણ પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું. ખેડૂતો હાલ ખેતરમાં ખાતર નાખવાની તૈયારીમાં છે, પરંતુ અછતના કારણે મુશ્કેલી વધી રહી છે. ચોમાસાની સિઝન શરૂ થાય એ પહેલાં જ ખેડૂતોની મુશ્કેલી શરૂ થઈ ગઈ છે. અત્યારે જે ખાતર વાવવાનો સમય છે એવા સમયે જ અત્યારે ખેતરો છે તે ખેતરોમાં ખાતર જોવા નથી મળી રહ્યું. ખેડૂતોને પૂરતું ખાતર ન મળતા જે ખેતી કામ છે તે ક્યાંક અટવાયું છે. ખેડૂતોને કેવી મુશ્કેલી પડી રહી છે આપણે ખેડૂતો પાસેથી જ જાણવાનો પ્રયાસ કરીશું. શું કહેશો અત્યારે ખાતર વગર કેવી તકલીફ, શું સમસ્યા? ખાતર અમને 6 થેલી જે મળવું જોઈએ એ જગ્યાએ ત્રણ થેલી આપે છે, તો એમાં અમારું કાંઈ થતું નથી ને અમારે પૂરતું પ્રમાણમાં ખાતર મળતું નથી. અત્યારે પરિસ્થિતિ એવી છે કે આધાર કાર્ડ માગે, એકવાર આધાર કાર્ડ ઉપર લેવા, બીજી વાર એમ કે હવે તમને નહીં મળે, તમને આપી દીધું છે. કે ખાતર નથી આવ્યું અને અત્યારે બધે બાટે છે પણ એમાં ખાતરની બહુ અછત છે. કોઈ કપાસ વાવવો, મગફળી વાવવી, અત્યારે એ સિઝન છે. કેટલા દિવસે ખાતર મળી? ગાડી આવે? ગાડી આવી લગભગ 3-4 મહિનાથી ગાડી આવી છે બરોબર. હવે એમાં ખાતર આપતા જ નથી. અત્યારે જો સમયસર ખાતર ન મળે તો આવતા દિવસોમાં ચોક્કસથી તેમના ઉત્પાદનમાં પણ તેમને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. હાલ ગોડાઉનમાં મર્યાદિત જથ્થામાં ખાતર છે. ખેડૂતોની માંગ વધારે છે, પરંતુ પુરવઠો ઓછો હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતો માટે ખાતર, બિયારણ અને સમયસર વરસાદ ખૂબ મહત્વના હોય છે, પરંતુ ચોમાસા પહેલા જ ખાતરની અછતના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં NP DAP ખાતરની અછત જોવા મળી રહી છે. જ્યાં પણ વિતરણ થતું હોય છે ત્યાં અત્યારે ખેડૂતો છે તે આવી જતા હોય છે. ખેડૂતોની ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને અત્યારે NP DAP ખાતર છે તે વાવવાનો સમય થઈ ગયો છે અને એવા સમયે જ ક્યાંક ખાતર છે તે પ્રમાણમાં ઓછું મળી રહ્યું છે. કેટલીક મંડળીઓમાં બિલકુલ નથી, કેટલીક મંડળીઓમાં આવી પણ જતું હોય છે, તો ખેડૂતો છે તે મોટી સંખ્યામાં આવતા હોય છે. ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને જે રીતના અનેક ખેડૂતોનો પણ જે દાવો છે કે તેમને અત્યારે 5 થી 6 થેલી ખાતર